હેલો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં તમને કહ્યું હતું કે આ ચેપ્ટરમાં આપણે બે પ્રકારની શ્રેણીનો અભ્યાસ કરવાના છે, એક સમાંતર શ્રેણી અને બીજી સમગુણોત્તર શ્રેણી. સમાંતર શ્રેણી કોને કહેવાય તેના ઉદાહરણ પણ તમને આપ્યા હતા. સમાંતર શ્રેણીનું સ્વરૂપ શું છે તે પણ મેં તમને કહ્યું હતું. સમાંતર શ્રેણીનું એનનું પદ કેવી રીતે શોધાય તે પણ મેં તમને કહ્યું હતું. અને સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો Sn કેવી રીતે મેળવાય તે પણ મેં તમને કહ્યું હતું. હવે આપણે સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય તે જોઈએ. ત્યારબાદ આપણે સમગુણોત્તર શ્રેણીનું સ્વરૂપ, તેનું nમું પદ અને પ્રથમ n પદનો સરવાળો કેવી રીતે મેળવાય તેની ચર્ચા કરીશું. પરંતુ સમગુણોત્તર શ્રેણી વિશે આપણે જાણીએ તે પહેલાં સમાંતર શ્રેણીનો ફરીથી એકવાર અભ્યાસ કરી લઈએ, એટલે કે સમાંતર શ્રેણીના ઉદાહરણો જોઈ લઈએ. સમાંતર શ્રેણી એનું પહેલું ઉદાહરણ આપણે જોઈએ. શું છે? 2 4 6 8 ડોટ ડોટ ડોટ. તમે જોઈ શકો છો કે શ્રેણીના તમે કોઈ પણ બે ક્રમિક પદ લો તો એના વચ્ચેનો જે તફાવત છે તે તમને કેટલા મળશે? 2 મળશે. ચાલો ચેક કરીએ. 4 - 2 કેટલા મળે? 2. 6 - 4 કેટલા મળે? 2. 8 - 6 કેટલા મળે? 2. તો અહીં શ્રેણીના દરેકે દરેક પદ વચ્ચે જે અંતર છે, જે ડિફરન્સ છે તે કેવો મળે? આપણને 2 મળે છે, એટલે કે એક સરખો મળે છે. માટે આવી શ્રેણીને આપણે શું કહીશું? તો સમાંતર શ્રેણી. અહીં ડી કેટલો થશે? 2. 4 - 2 કરો તો તમને 2 મળી જાય. તમે 6 - 4 કરો તો પણ 2 મળશે, અને 8 - 6 કરશો તો પણ 2 મળશે. નંબર 2 1 5 9 13 ડોટ ડોટ ડોટ. અહીં તમે જોઈ શકો છો 1માં 4 એડ કરો તો 5, 5માં 4 એડ કરો તો 9, 9માં 4 એડ કરો તો 13. એટલે કે તમે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો ડિફરન્સ લેશો તો એ તમને કેટલો મળશે? 4 મળશે. ચેક કરી લઈએ. 5 - 1 4, 9 - 5 4, 13 - 9 4. અહીં શ્રેણીના દરેકે દરેક પદ વચ્ચે આપણને જે ડિફરન્સ મળે તે કેવો મળે છે? એક સરખો મળે છે. માટે આવી શ્રેણીને શું કહીશું? સમાંતર શ્રેણી. નંબર 3 2 0 -2 -4 ડોટ ડોટ ડોટ. અહીં તમે જોઈ શકો છો 2માંથી 2 બાદ કરીએ તો 0, 0માંથી 2 બાદ કરીએ તો -2, -2માંથી 2 બાદ કરીએ તો -4. આ જ રીતે આગળના આગળ આપણને શ્રેણીના પદો મળતા રહેશે. અહીં પણ તમે જોઈ શકો છો શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદનો આપણે ડિફરન્સ મેળવીએ તો આપણને -2 મળશે. ચેક કરી લઈએ. 0 - 2 -2, -2 - 0 -2, -4 -2 કેટલા મળશે? તો -2 જ મળશે. બરાબર. તો આ જે શ્રેણી છે તેમાં શું થશે? તો શ્રેણીના દરેકે દરેક પદ વચ્ચે આપણને એક સરખો ડિફરન્સ જોવા મળશે. માટે આવી શ્રેણીને આપણે શું કહીશું? સમાંતર શ્રેણી. હવે આપણે સમગુણોત્તર શ્રેણીના ઉદાહરણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે સમાંતર શ્રેણીમાં શ્રેણીના દરેકે દરેક પદ વચ્ચે જે અંતર છે તે સમાન છે, માટે એને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. તે જ રીતે સમગુણોત્તર શ્રેણીમાં શ્રેણીના દરેકે દરેક પદનો તમે જો ગુણોત્તર લેશો તે તમને કેવો મળશે? સરખો જ મળશે. એટલા માટે જ એને સમગુણોત્તર શ્રેણી કહેવામાં આવે છે. ચાલો નંબર 1 જોઈએ. 2 4 8 16 32 ડોટ ડોટ ડોટ. આ જ રીતે આગળના આગળ પદો મળતા જશે. અહીં તમે જોઈ શકો છો 4/2 કેટલા આવે આન્સર? 2 આવે. તમે 8/4 કરો તો પણ 2 મળશે. 16/8 કરશો તો પણ 2 મળશે. 32/16 કરશો તો પણ આન્સર તમને 2 જ મળશે. એટલે અહીં શ્રેણીના દરેકે દરેક ક્રમિક પદોનો જો તમે ગુણોત્તર લેશો તો એ તમને કેટલો મળશે? 2 મળશે. બરાબર. ક્રમિક પદ એટલે શું? તો પહેલું ને બીજું પદ હોય તો બીજું પદ ભાગ્યા પહેલું પદ, બીજું અને ત્રીજું પદ લેવું તો ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરવાનું, ત્રીજું પદ અને ચોથું પદ લેવું તો ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ. એ રીતે તો ગુણોત્તર કેટલા મળશે? અહીં 2. માટે આ શ્રેણી શું થશે? સમગુણોત્તર શ્રેણી થશે. આ સમાંતર શ્રેણી કહેવાશે નહીં, કારણ કે 2માં 2 એડ કરો તો 4, 4માં 2 એડ કરો તો 6 આવવા જોઈએ, તેના સ્થાને 8 છે. માટે આ સમાંતર શ્રેણી નહીં પરંતુ સમગુણોત્તર શ્રેણી છે. બીજું એક ઉદાહરણ લઈએ. 1 3 9 27 ડોટ ડોટ ડોટ. તમે જોઈ શકો છો 3/1 કેટલા થાય? 3 થાય. 9/3 કેટલા થાય? 3.
27/9 કરો કેટલા થાય 3. તો અહીં શ્રેણીના દરેકે દરેક ક્રમિક પદનો ગુણોત્તર તમે લેવ તો એ તમને 3 મળશે. માટે આવી શ્રેણીને આપણે શું કહીશું? સમગુણોત્તર શ્રેણી. નંબર 3 1, 1/2, 1/4, 1/8 ડોટ 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 આ જ રીતે આગળ ને આગળ આપણને પદો મળતા જશે. અહીં પણ તમે જોઈ શકો છો 1/2 by 1 કરો તો 1/2 મળશે. 1/4 1/2 કરશો તો 1/4 1/2 કરશો તો 1/4 ઇન્ટુ 1/2નું 2/1 થઈ જશે. સાદુરૂપ આપશો તો 1/2 આન્સર મળશે. તે જ રીતે 1/8 બાય 1/4 કરશો તો 1/8 ઇન્ટુ 1/4નું 4/1 થઈ જશે. સાદુરૂપ આપશો તો 1/2 આન્સર મળશે. એટલે આ જે શ્રેણી છે એના દરેકે દરેક ક્રમિક પદનો ગુણોત્તર આપણને કેટલો મળશે? 1/2 મળશે. માટે આ શ્રેણીને આપણે સમગુણોત્તર શ્રેણી કહીશું. તો તમને ખ્યાલ આવી ગયો, સમાંતર શ્રેણીમાં દરેકે દરેક પદ વચ્ચેનું જે અંતર છે તે કેવું આવશે? સરખું આવશે. જ્યારે સમગુણોત્તર શ્રેણીમાં દરેકે દરેક ક્રમિક પદનો જે ગુણોત્તર છે તે સરખો આવશે. તો આ બંને વચ્ચે આટલો ડિફરન્સ છે. ખ્યાલ આવ્યો ને? વિદ્યાર્થી મિત્રો, જે રીતે સમાંતર શ્રેણીનું સ્વરૂપ શું હતું? તો a પ્લસ ડી, a પ્લસ ટ્વાઇસ ડી ડોટ 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 આ સ્વરૂપ હતું ને, આનો આપણે અભ્યાસ કરેલો ને. તે જ રીતે સમગુણોત્તર શ્રેણીનું સ્વરૂપ શું આવશે? ar સ્ક્વેર ડોટ ડોટ ડોટ. અહીં તમે ડિફરન્સ મેળવો તો શું આવે? દરેકનો ડિફરન્સ ડી આવશે. જ્યારે અહીં તમે ગુણોત્તર મેળવશો તો દરેકે દરેકનો ગુણોત્તર આર આવશે. ચેક કરી લઈએ. ar બાય a કરો તો આર મળશે. ar સ્ક્વેર બાય ar કરશો તો પણ આર મળશે. એટલે અહીં દરેકે દરેક પદનો જે ગુણોત્તર છે તે આપણને કેટલો મળશે? ક્રમિક પદનો ગુણોત્તર આર મળશે. જ્યારે અહીં ડિફરન્સ કેટલો મળે? ડી મળે. a પ્લસ ડીમાંથી એને બાદ કરો તો પણ ડી. a પ્લસ ટ્વાઇસ ડીમાંથી a પ્લસ ડી બાદ કરો તો પણ ડી. એટલે સમાંતર શ્રેણીમાં ડિફરન્સ કેટલો મળે? ડી મળે. જ્યારે સમગુણોત્તર શ્રેણીમાં ગુણોત્તર કેટલો મળે? આર મળે. હવે જોજો, પ્રથમ પદને આપણે a કહીએ છીએ, બીજા પદને આપણે a પ્લસ ડી કહીએ છીએ, ત્રીજા પદને આપણે a પ્લસ ટ્વાઇસ ડી કહીએ છીએ. તો એનું એનમું પદ શું થશે? તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ કેવી રીતે આવે તે મેં તમને સમજાવ્યું છે. તે જ રીતે અહીં પણ પ્રથમ પદ a કહેવાશે, બીજું પદ a2 ar કહેવાશે, a3 શું કહેવાશે? ar કહેવાશે. તમે જોઈ શકો છો અહીં 2 હોય તો આરની 1 ઘાત આવે, અહીં 3 હોય તો આરની 2 ઘાત આવે, અહીં 4 હતે તો આરની 3 ઘાત આવતે. તો અહીં n હોય તો આરની કેટલી ઘાત આવશે? 1 ઓછી, n માઇનસ 1. જે રીતે અહીં શું, અહીં 1 હોય બરાબર, અહીં 2 છે તો અહીંયા 1 ડી આવે, અહીં 3 છે તો અહીં ટ્વાઇસ ડી આવે, તો અહીં n છે તો અહીં n માઇનસ 1 ડી આવે. તે રીતે અહીં 1 છે તો આરની 0 ઘાત એટલે આપણે લખ્યું નથી. અહીં 2 હોય તો આરની 1 ઘાત આવે, 3 હોય તો આરની 2 ઘાત આવે, તો n હોય તો આરની 1 ઓછી એટલે n માઇનસ 1 ઘાત આવે. તો સમગુણોત્તર શ્રેણીનું એનમું પદ તમારે શોધવું હોય તો તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. પછી આપણે જે રીતે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો મેળવતા હતા આ ફોર્મ્યુલાની મદદથી, તે રીતે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદનો જો તમારે સરવાળો મેળવવો હોય તો કઈ ફોર્મ્યુલા એપ્લાય કરવાની? a ઇન્ટુ r ઇઝ ટુ n માઇનસ 1 બાય r માઇનસ 1, જ્યાં r ઇઝ નોટ ઇક્વલ ટુ 1. જો r બાય 1 મૂકો તો છેદ 0 થઈ જાય. એટલા માટે હવે તમને એ પ્રશ્ન થતો હશે કે જો r બરાબર 1 હોય તો જો r બરાબર 1 હોય તો તમારે Sn બરાબર n ઇન્ટુ a આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 9.3ના એક્ઝામ્પલ ગણીએ તે પહેલાં ફરીથી એકવાર સમગુણોત્તર શ્રેણી વિશે જોઈ લઈએ. તો સમગુણોત્તર શ્રેણીનું એનમું પદ en બરાબર શું આવે? a ઇન્ટુ r ઇઝ ટુ n માઇનસ 1. એનો પ્રથમ પદ શું આવશે? તો પ્રથમ પદ a બરાબર a1 થશે. અને સામાન્ય ગુણોત્તર શું થશે? તો સામાન્ય ગુણોત્તર r બરાબર a2 બાય a1 થશે. એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ. જે રીતે સમાંતર શ્રેણીમાં બીજું પદ માઇનસ પહેલું પદ કરીએ છીએ તે રીતે આમાં બીજું પદ ભાગ્યા પહેલું પદ કરીશું. ખ્યાલ આવી ગયો ને? ચાલો, સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો શું થાય? તો Sn બરાબર a ઇન્ટુ r ઇઝ ટુ n માઇનસ 1 બાય r માઇનસ 1, જ્યાં r ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તમારે યાદ રાખવાનું છે, જો r બરાબર 1 હોય તો Sn બરાબર n ઇન્ટુ a અથવા તો a ઇન્ટુ n થાય. ખ્યાલ આવી ગયો ને? હવે આપણે સ્વાધ્યાય 9.3ના એક્ઝામ્પલ જોઈએ. ચાલો, નંબર 1,
સમગુણોત્તર શ્રેણી 5/2, 5/4, 5/8 ડોટ ડોટ ડોટનું 20મું પદ તથા nમું પદ શોધો. તો આપેલ શ્રેણી કેવી શ્રેણી છે? સમગુણોત્તર શ્રેણી છે. એટલે એનું પ્રથમ પદ શું થશે? તો a બરાબર 5/2. ચાલો, સામાન્ય ગુણોત્તર એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ. જરૂરી નથી કે બીજું પદ ભાગ્યા પહેલું પદ કરાય, તમે ત્રીજું પદ ભાગ્યા બીજું પદ પણ કરી શકો, પરંતુ આપણે મોટે ભાગના બધા જ એક્ઝામ્પલમાં બીજું પદ ભાગ્યા પહેલું પદ જ કરીશું. બરાબર, તો બીજું પદ ભાગ્યા પહેલું પદ કરીએ તો 5/4 બાય 5/2. ચાલો, 5/4. હવે આ 5/2નું શું થઈ જશે? તો 2/5 થઈ જશે. ઉપર જાય તો શું થઈ જાય? 2/5. સાદુરૂપ આપીએ તો 5 5 કેન્સલ અને 2/4 એટલે 1/2. તો એ સામાન્ય ગુણોત્તર કેટલો મળશે? 1/2 મળશે. તમે જોઈ શકો છો 5/2 ને 1/2 ગુણો તો 5/4, 5/4 ને 1/2 ગુણો તો 5/8. અહીંયાથી જ ખ્યાલ આવી જાય. બરાબર, અને ન આવડે તો આ રીતે શોધી કાઢવાનું. ખ્યાલ આવી ગયો? ચાલો, n બરાબર કેટલામું પદ શોધવાનું છે? 20મું પદ, એટલે n બરાબર 20. બીજું શું કહ્યું છે આપણને? તો આપણને nમું પદ શોધવા માટે કહ્યું છે. તો nમું પદ એટલે an, અને 20મું પદ પણ શોધવાનું છે, એટલે a20 પણ શોધવાનું છે. તો આટલું આપણને આપ્યું છે અને આટલું 2 આપણે શોધવાનું છે. ચાલો, anની ફોર્મ્યુલા આપણે જાણીએ જ છે. શું આવે anની ફોર્મ્યુલા? તેનો આપણે યુઝ કરીએ. તો an બરાબર શું થાય? a × r⁻n−1 ઇઝ ઇક્વલ, ચાલો a એટલે આપણને ખબર જ છે 5/2. r કેટલો મેળવ્યો? 1/2 એટલે 5/2 ઇન્ટુ, હવે શું જોશે? જોજો, 1ની n-1 ઘાત, એકની ગમે તેટલી ઘાત હોય આન્સર એક જ આવે, છેદમાં 2ની કેટલી ઘાત? n-1. એટલે આપણી પાસે n શું આવવાનું? તો 5/, હવે જોજો, અહીં 2ની 1 ઘાત કહેવાય અને એ 2ની n-1 ઘાત છે. 18 સરખો હોય તો ઘાતાંકનો શું થાય? સરવાળો થાય. એ આપણે જાણીએ જ છે, અને ન ખબર હોય તો બતાવી દઉં. બરાબર, અહીંયા 2ની 1 ઘાત છે ઇન્ટુ 2ની n-1 ઘાત છે. ચાલો, 18 સરખો હોય તો ઘાતાંકનો સરવાળો એટલે 1 + n-1. આ બંને કેન્સલ થઈ જશે, એટલે આપણને મળશે 2n. બરાબર, એટલે અહીં શું આવશે? તો 5/2n. ચાલો, nમું પદ મળી ગયું. આપણને 20મું પદ જોઈએ છે, એટલે n બરાબર કેટલા મૂકીએ? 20, એટલે 5/2 હવે 2/20 જો ગુણાકાર કરવા જશો તો શું થશે? તો ખૂબ જ મોટી સંખ્યા આવશે, એટલે આપણે અહીં સ્ટોપ થઈ જઈએ. ખ્યાલ આવ્યો ને? ઓકે, ચાલો હવે આપણે નંબર 2 જોઈએ. એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે. હવે 8મું પદ એટલે a8 કેટલા આપેલા છે? 192. અહીં લખી દઉં છું. અને સામાન્ય ગુણોત્તર એટલે કે r કેટલો છે? 2 છે, એટલે r બરાબર 2 છે. તો તેનું 12મું પદ શોધો, એટલે a12 આપણે શોધવાનું છે. બરાબર, ચાલો, anની ફોર્મ્યુલા આપણને ખબર જ છે. an બરાબર શું? a × r⁻n−1. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે જો અહીં an હોય તો rની n-1 ઘાત આવે, તો a12 હોય તો rની કેટલી ઘાત આવે? 12-1 આવે. બરાબર, એટલે a12 બરાબર શું થશે તે આપણે લખીએ. તો અહીં a આપણને ખબર નથી, એટલે એ તરીકે આપણે એ જ રહેવા દઈશું. r બરાબર 2 લખીશું, અને n-1, n કેટલા છે? તો આપણી પાસે n કેટલા છે? તો 12 છે, જોઈ શકો છો. એટલે 12-1, એટલે a12 બરાબર 2^11 થઈ જશે ઇન્ટુ e. બરાબર, a12ની કિંમત આપણને મળી અને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ. બીજું આપણને શું આપ્યું છે? a8 બરાબર 192. તો આપણે એનો યુઝ કરીએ. તો a8 બરાબર 192 છે. ચાલો, 7મું પદ, બરાબર, તો 7મું પદ કેટલું આપેલું છે? 192. તો આપણે આની ફોર્મ્યુલા જાણીએ જ છીએ. શું આવે 8મા પદની ફોર્મ્યુલા? a × r⁷ આવે. એક ઓછા આવે ને, એટલે a × r⁷. હવે r એટલે કેટલા? તો r એટલે 2, એટલે 2⁷. બરાબર, આ તમારે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? તો a8 ઇઝ ઇક્વલ ટુ a × r⁸ એટલે કેટલા? 7. ડાયરેક્ટ પણ લખી શકાય. હવે એ તો આપણને ખબર નથી. r કેટલા છે? 2 છે, ⁷ એટલે આ લખી દીધું. બરાબર, હવે શું કરીશું? તો માટે આપણે એને કરતા બનાવી દઈએ. તો એને કરતા બનાવીએ તો 192
બાય શું થઈ જશે 2�7। હવે આ જે કિંમત આપણને એની મળી તે કિંમતને પરિણામ 1 માં મૂકી દઈએ એટલે આપણને A12 શું મળશે તો પરિણામ 1 માં આપણે આ કિંમત મૂકી દઈએ તો A12 બરાબર 2⁻11 ઇન્ટુ એની કિંમત મૂકીએ તો 192/2⁷ જોઈ શકો છો। ચાલો અહીંયા 2ની 11 ઘાત છે, અહીંયા 7 ઘાત છે એટલે 2ની કેટલી ઘાત રહી જશે 4 ઘાત બરાબર ને 7 માં 4 એડ કરીએ તો 11 થઈ જાય ને એટલે 2⁷ કેન્સલ એટલે 2⁴ રહી જશે ઇન્ટુ 192 2⁴ એટલે કેટલા તો 16 ઇન્ટુ 192 એટલે તમારો આન્સર શું આવશે તો 3072। તો આપણને જે 12મું પદ છે તો શું મળશે તો 3072। ખ્યાલ આવી ગયો ને। ચાલો ક્વેશ્ચન નંબર 3 જોઈએ। સમગુણોત્તર શ્રેણીના 5મા 8મા અને 11મા પદ અનુક્રમે p q અને s હોય તો બતાવો કે q² = ps। હવે જોજો સમગુણોત્તર શ્રેણીનું 5મું પદ શું છે તો p છે એટલે A5 બરાબર p આપ્યા છે। પછી 8મું પદ શું છે તો q છે એટલે A8 બરાબર q છે અને 11મું પદ શું છે s છે તો A11 બરાબર s। આટલું આપણને આપ્યું છે તો સાબિત એ કરવાનું છે કે qનો વર્ગ એ p અને sના ગુણાકાર બરાબર થાય છે એટલે આ તમારી LHS થશે, આ તમારું RHS। તો સૌપ્રથમ આપણે શું કરીએ તો A5 બરાબર આપણને p આપ્યું છે જોઈ શકો છો તો A5 એટલે શું તો A × R⁵ 1 એટલે 4। હવે તો ડાયરેક્ટ આવડવું જોઈએ 5 હોય તો અહીં 4 આવે, 10 હોય તો 9 આવે, 11 હોય તો 10 આવે, એક ઓછા આવે ને = p। બીજું શું આપ્યું છે 8મું પદ q છે એટલે A8 બરાબર q ધેરફોર A × R⁵ શું તો 8 હોય તો 7 થઈ જાય, 1 માઇનસ કરવા પડે ને A × R⁸ 8 - 1 એટલે 7 બરાબર એટલે અહીં 5 હોય તો અહીં 4 આવે, અહીં 8 હોય તો અહીં 7 આવે, અહીં n હોય તો અહીં n - 1 આવે આપણે જાણીએ છીએ = q। બીજું શું આપ્યું છે 11મું પદ s છે A11 બરાબર s ધેરફોર A × R⁵ 11 છે એટલે 10 આવશે = s। એટલે આપણી પાસે p q અને s ની જે કિંમત છે તે આ પ્રમાણે મળશે। હવે આપણે સાબિત કરવાનું છે q² = ps। તો સૌપ્રથમ આપણે LHS લઈએ q²। તો q² q એટલે તો A × R⁷ 7 આખાનો વર્ગ કરવો પડશે એટલે a² અને r ની 14 ઘાત આવી જશે। 8 આવ્યું LHS। હવે RHS શું છે તો p × s, p એટલે તો A × R⁴ ઇન્ટુ s એટલે A × R⁻10 ગુણાકાર કરીએ તો A × a એટલે A², r ની 4 ઘાત છે, r ની 10 ઘાત છે, 18 સરખો છે ઘાતાંકનો સરવાળો થશે એટલે r ની 14 ઘાત થશે। તમે જોઈ શકો છો LHS અને RHS કેવા છે ઇક્વલ, ધેરફોર LHS બરાબર RHS એટલે આ સાબિત થઈ ગયું। ખ્યાલ આવી ગયો ને। ચાલો એક્ઝામ્પલ નંબર 4। એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે એટલે ચોથું પદ એટલે A4 એ બીજું પદ એટલે A2 એના વર્ગ જેટલું છે એટલે A4 બરાબર A2² એવું આપ્યું છે અને પ્રથમ પદ -3 છે। પ્રથમ પદ એટલે A જેને આપણે A1 પણ કહીએ છીએ કેટલા છે -3 છે તો તેનું 7મું પદ શોધો। 7મું પદ એટલે A7 આપણે શોધવાનું છે। હવે A7ની ફોર્મ્યુલા શું આવે તો આપણે જાણીએ જ છીએ કે A7 બરાબર A × R⁶ અહીં 7 હોય તો અહીં 7 - 1 આવે, અહીં n હોય તો n - 1 આવે, અહીં 7 છે એટલે 7 - 1 એટલે 6 થાય એટલે A × R⁶ થશે। એટલે આપણે A અને R ની કિંમત મેળવવી પડશે અને પછી આમાં મૂકી દઈશું તો એ તો આપણી પાસે છે જ કેટલા -3 એટલે આપણે R શોધવો પડશે। કેવી રીતે શોધાય તે જોઈએ। તો આપણી પાસે શું છે તો A4 બરાબર A² છે એનો આપણે યુઝ કરીએ તો A4 એટલે આપણે જાણીએ છીએ A × R³ થાય, હવે તો ખબર પડી ગઈ હશે 4 હોય તો 4 - 1 3 થાય = ચાલો A2 એટલે તો A × ચાલ 2 છે એટલે 2 - 1 એટલે 1 એટલે A × R⁴ એટલે AR થાય હોલ²। હવે શું થશે તે જોજો A × R³ બરાબર A² × R²। બંને બાજુથી શું કેન્સલ થઈ જશે તો બંને બાજુથી A કેન્સલ કરીએ તો આ A કેન્સલ થઈ જશે
અને અહીંયાથી પણ એક વખત કેન્સલ થઈ જાય એટલે એકવાર રહી જશે. અહીં આર ક્યુબ છે, આર સ્ક્વેર છે, તો બંને બાજુથી આર સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે અહીંયા આર રહી જશે. એટલે આપણી પાસે શું આવશે? તો આર બરાબર એ, અને એ તો આપણે જાણીએ છીએ -3, એટલે આર બરાબર -3. એટલે એની વેલ્યુ પણ -3 છે અને આરની વેલ્યુ પણ -3. હવે આપણે સાતમું પદ શોધવાનું છે એટલે A7 બરાબર શું થાય? તો A×r⁶ કિંમત મૂકી દઈએ. ચાલો A7 બરાબર A×r⁶ કિંમત મૂકી દઈએ તો શું થશે? તો એટલે -3 × -3 × 6 એટલે 18 સરખો હોય તો ઘાતાંકનો સરવાળો, કારણ કે અહીં ઘાતાંક શું ગણાય નથી એટલે તો 1. બરાબર, એટલે 18 સરખો હોય તો ઘાતાંકનો સરવાળો એટલે -3/7. હવે -3/7 તમે કરશો એટલે 3 × 3 × 3 કેટલી વખત? 7 વખત કરશો તો તમને 2187 આન્સર મળશે. અને અહીં આપણે જાણીએ છીએ કે ઋણ સંખ્યાની એકી ઘાત હોય એટલે કે અયુગ્મ ઘાત હોય તો આન્સર ઋણ જ આવે, એટલે કે નેગેટિવ જ આવે, એટલે -2187. અહીંયા બેકી ઘાત હોય એટલે કે યુગ્મ ઘાત હોય તો આન્સર પોઝિટિવ આવે, પરંતુ અયુગ્મ ઘાત છે એટલે આન્સર શું થશે? નેગેટિવ. નેગેટિવ સંખ્યાની અયુગ્મ ઘાત હોય તો આન્સર નેગેટિવ આવે, અને નેગેટિવ સંખ્યાની યુગ્મ ઘાત હોય તો આન્સર પોઝિટિવ આવે, એ આપણે જાણીએ જ છીએ. એટલે એ સાતમું પદ શું થશે? તો -2187. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. હવે ક્વેશ્ચન નંબર 5માં આપણે પહેલાં એ જોઈએ. બરાબર, તો શું છે એ? તો શ્રેણી 2√2 નું કેટલામું પદ 128 થાય? તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે આ શ્રેણી કેવી શ્રેણી છે? તો સમગુણોત્તર શ્રેણી છે. બરાબર, હવે આપેલ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે કારણ કે તમે કોઈ પણ બે ક્રમિક પદનો ગુણોત્તર લેશો તો તમને સરખો જ મળશે, તમે ચેક કરી શકો. ચાલો હવે આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે એટલે એનું પ્રથમ પદ થવાનું 2. ચાલો સામાન્ય ગુણોત્તર 8 શોધીએ તો બીજું પદ ભાગ્યા પહેલું પદ. ચાલો 2 કેન્સલ એટલે √2. તમે 4/2 √2 કરશો તો પણ આન્સર તમને √2 જ મળશે. હવે શું કીધું છે? કેટલામું પદ 128 થાય? આપણને ખબર નથી કે કેટલામું પદ 128 થાય, તો આપણે ધારી લઈએ, ધારો કે શ્રેણીનું nમું પદ 128 છે. હવે nમું પદ જો 128 હોય તો આપણે n શોધવું પડશે. કેવી રીતે? તો nમું પદ 128 છે એટલે n બરાબર 128. ની ફોર્મ્યુલા જાણીએ છીએ, A×r⁻n−1 બરાબર 128. ચાલો એ એટલે કેટલા? 2. r એટલે √2. બરાબર, આખાની કેટલી ઘાત? 10 - 1 ઇઝ ઇક્વલ ટુ 128. ચાલો હવે શું થશે તે આપણે જોઈએ. તો આ જે 2 છે તે 128ના છેદમાં આવી જશે એટલે એ 64 થઈ જશે. એટલે √2 ની n-1 બરાબર 64. હવે 64 એટલે 2⁶, પરંતુ અહીં 18 √2 છે એટલે અહીં પણ 18 √2 હોવો જોઈએ. અહીં 18 √2 લાવવા માટે એક કામ કરીએ, 2 એટલે √2 નો વર્ગ, એટલે √2 નો વર્ગ અને આખાની 6 તો છે જ, એટલે √2 નો વર્ગ એટલે 2 આખાની 6 લખી દીધી. એટલે √2 ની કેટલી ઘાત થશે? તો 12 થશે. ચાલો હવે બંનેના 18 સરખા થઈ ગયા. 18 સરખા હોય તો ઘાતાંકને આપણે સરખાવી શકીએ. એટલે 18 સરખો છે એટલે ઘાતાંકને સરખાવીએ તો n-1 બરાબર 12. Therefore n બરાબર કેટલા? 13. એટલે શ્રેણીનું કેટલામું પદ 128 થાય? તો શ્રેણીનું 13મું પદ 128 થાય. ખ્યાલ આવી ગયો ને? વિદ્યાર્થી મિત્રો, એ મેં તમને કરાવ્યો છે, બી તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. બરાબર, શ્રેણીનું પ્રથમ પદ શું છે? તો એ બરાબર √3 છે. આર શું થશે? તો 3/√3 એટલે કે √3 જ થશે, એટલે એ √3 મળશે, આર પણ √3 મળશે. શ્રેણીનું કેટલામું પદ 7 to 9 થાય? તો ધારી લેવાનું, ધારો કે શ્રેણીનું nમું પદ 7 to 9 છે, એટલે કે an બરાબર 7 to 9. અને પછી આગળ જે દાખલો ગણ્યો તે જ રીતે તમારે ગણવાનું છે. ખ્યાલ આવી ગયો ને? ચલો હવે આપણે સી જોઈએ. શ્રેણી 1/3, 1/9, 1/27 ... નું કેટલામું પદ 1/19683 થાય? એટલે કે 19683 થાય. એ આપણે જોવાનું છે. એટલે આગળ જે રીતે કર્યો તે જ રીતે કરવાનું છે. તો આપેલ શ્રેણી કેવી છે? તો સમગુણોત્તર શ્રેણી છે. એટલે શ્રેણીનું પ્રથમ પદ એ બરાબર 1/3. ચાલો આર બરાબર તો બીજું પદ ભાગ્યા પહેલું પદ. ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરવું હોય તો પણ કરી શકાય, પરંતુ જનરલી આપણે બીજું પદ ભાગ્યા પહેલું પદ જ કરીએ છીએ.
ચાલો એટલે 1/9 આખાના છેદમાં 1/3. ચાલો 1/9 ઇન્ટુ 1/3નું 3/1 થઈ જશે. 3 કેન્સલ કરીએ તો એક 3 રહી જશે એટલે 1/3 એટલે ગુણોત્તર 1/3 આવશે. હવે શ્રેણીનું કેટલામું પદ 1/19,683 થાય તો ધારી લઈએ. ધારો કે શ્રેણીનું nમું પદ શું 1/19683 છે. બરાબર. ધારો કે અહીં શ્રેણી લખી દઈએ. બરાબર. ધારો કે શ્રેણીનું શું nમું પદ, ધારો કે શ્રેણીનું nમું પદ 1/19683 છે. ધેરફોર en બરાબર 1/19683. ચાલો એનની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, આગળ કર્યું તે પ્રમાણે જ કરવાનું છે. a × r⁻n - 1 ઇક્વલ ટુ 1/19683. ચાલો એ એટલે કેટલા તો 1/3 બરાબર, ઇન્ટુ r એટલે તો r પણ 1/3 જ છે. આખાની n - 1 ઇઝ ઇક્વલ ટુ, હવે જોજો શું થશે તે 19683 એ શું છે તો 3ની તમે 8 ઘાત કરશો એટલે 3 × 3 × 3 × 3 કેટલી વખત કરશો 8 ટાઈમ્સ કરશો તો તમને 19683 મળશે. અને ઉપર તો 1 છે એટલે 1/3 આખાની કેટલી ઘાત આવશે 8 ઘાત આવશે. કારણ કે 1 ને 1 1 1 8 વખત કરશો તો બી 1 જ આવશે. અને 3 ને 8 ટાઈમ્સ 3 3 × 3 × 3 × 3 કરશો તો તમને 19683 મળશે. એટલે 1/3 આખાની કેટલી પાવર આવશે તો 8 આવશે. બરાબર. હવે શું થશે જોજો, અહીંયા 18 સરખો છે તો ઘાતાંકનો સરવાળો, એટલે ઘાતાંકનો સરવાળો કરીએ તો 1/3ની કેટલી ઘાત આવશે 1 + n - 1 -1 + 1 કેન્સલ એટલે n ઘાત. અને અહીં શું થશે તો 1/3ની 8 ઘાત છે. 18 સરખા હોય તો આપણે ઘાતાંકને કમ્પેર કરી શકીએ એટલે સરખાવી શકીએ તો શું આવશે n બરાબર 9. બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીં 3 × 3 × 3 તમે 8 વખત કેલ્સીફર કરજો તો તમને આન્સર 19683 જ મળશે. એટલે 3ની 8 ઘાત અને 1ની 8 ઘાત કરો તો પણ 1 જ આવે એટલે 1/3 આખાની 8 ઘાત. આવું શા માટે કર્યું? કારણ કે અહીં આપણી પાસે 18 1/3 છે એટલે અહીં પણ 18 1/3 જ આવવો જોઈએ એટલા માટે. ખ્યાલ આવી ગયો ને? તો જ આપણે કમ્પેર કરી શકીએ ને, 18 સરખો હોય તો જ ઘાતાંકને કમ્પેર કરાય. બરાબર. એટલે આપણને આન્સર શું મળશે n બરાબર 9. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 6 આપણે સોલ્વ કરીએ તે પહેલાં તમારે આ યાદ રાખવાનું છે શું કે જો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય, સમગુણોત્તર શ્રેણીમાં હોય તો શું થાય તો બીજું પદ ભાગ્યા પહેલું પદ ઇઝ ઇક્વલ ટુ ત્રીજું પદ ભાગ્યા બીજું પદ થાય. કોઈપણ શ્રેણી જો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બીજું પદ ભાગ્યા પહેલું પદ ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ ત્રીજું પદ ભાગ્યા બીજું પદ થાય. બરાબર. આપણે જરાક ચેક કરી લઈએ. માની લો કે મારી પાસે એક શ્રેણી છે 2 8 16. આ કેવી શ્રેણી છે સમગુણોત્તર. બરાબર. 2 ને 4 એ ગુણશું, સોરી 2 ને 4 એ ગુણશું તો 8, 8 ને 4 એ ગુણશું, સોરી 32 લઈ લઈએ. બરાબર. તો આ કેવી શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી છે. કેવી રીતે ખબર પડી તો 8/2 કરીએ તો 4 અને 32/8 કરીએ તો પણ 4 મળે. તો તમે જોઈ શકો છો કે અહીં 8/2 ઇઝ ઇક્વલ ટુ 32/8 થાય. એટલે જ્યારે પણ તમને આપેલી શ્રેણી સમગુણોત્તર શ્રેણી હોય તો બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો અને ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરો તો આન્સર સેમ મળે. આનો આન્સર પણ 4 મળશે, આનો આન્સર પણ 4 મળશે. એટલે 2 8 32 એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો તમે 8/2 ઇઝ ઇક્વલ ટુ 32/8 લખી શકો. બીજા શબ્દમાં કેવું તો બીજું પદ ભાગ્યા પહેલું પદ એ કોના બરાબર થશે તો ત્રીજું પદ ભાગ્યા બીજું પદ. અહીં જોઈ શકાય છે આ સમગુણોત્તર શ્રેણી છે. 8/2 કરો તો 4 મળે, 32/8 કરો તો પણ 4 મળે. ખ્યાલ આવી ગયો? એનો આપણે યુઝ કરવાના છે. તો જો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બીજું પદ ભાગ્યા પહેલું પદ ઇઝ ઇક્વલ ટુ ત્રીજું પદ ભાગ્યા બીજું પદ થાય. કેવી રીતે આ ઉદાહરણ પરથી ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો B² બરાબર AC થાય. એટલે હવે તમારે યાદ રાખવાનું છે કે જો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બીજા પદનો વર્ગ એ કોના બરાબર થાય તો પહેલા અને ત્રીજા પદના ગુણાકાર બરાબર થાય. આનો આપણે યુઝ કરવાના છે. ચાલો નંબર 6 xની કઈ કિંમત માટે -2/7, x, -7/2
એ સમગુણોત્તર શ્રેણીમાં થાય. એનો મતલબ આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. તો લખી દઈએ અહીં -2/7, x, -7/2 એ સમગુણોત્તર શ્રેણીમાં છે. હવે જો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો હમણાં જ કહ્યું છે કે ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બીજા પદનો વર્ગ એ પહેલા અને ત્રીજા પદના ગુણાકાર બરાબર થાય. કેવી રીતે તે પણ બતાવ્યું છે. તો આપણે એનો યુઝ કરીએ તો બીજા પદનો વર્ગ એ પહેલા પદ અને ત્રીજા પદના ગુણાકાર બરાબર થાય. ચાલો માઇનસ માઇનસ પ્લસ 2 કેન્સલ, 7 કેન્સલ, એટલે આનો આન્સર આવશે 1. અને x² બરાબર જો 1 હોય તો x બરાબર શું થાય તો ±1. એટલે આ જો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો x ની વેલ્યુ +1 હોઈ શકે અથવા -1. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે આગળ જોઈએ. નીચેની સમગુણોત્તર શ્રેણીઓમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધો. નિર્દેશિત એટલે શું? તો જે પદનો સરવાળો તમને પૂછેલો હોય તે શોધવાનું. બરાબર. પ્રશ્ન નંબર 7 થી 10માં. તો પ્રશ્ન નંબર 7, 0.15, 0.015, 0.0015 ... પ્રથમ 20 પદ. અહીં શું કહ્યું છે? નિર્દેશિત પદ એટલે તો પ્રથમ 20 પદનો આપણે સરવાળો મેળવવાનો છે. તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે આ શ્રેણી કેવી છે? તો સમગુણોત્તર શ્રેણી છે. ચાલો એનું પ્રથમ પદ શું છે? તો a બરાબર 0.15. ચાલો હવે આપણે સામાન્ય ગુણોત્તર r શોધીએ. એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ લઈએ છીએ ને આપણે તે રીતે જ લઈએ. તો 0.015 ભાગ્યા 0.15 કરો તો તમને 0.1 મળશે. ચાલો પ્રથમ 20 પદ કહ્યું છે એનો મતલબ n બરાબર 20 છે. અને પ્રથમ 20 પદનો સરવાળો શોધવાનો છે. પ્રથમ n પદનો સરવાળો હોય તો આપણે Sn કહીએ છીએ. તો પ્રથમ 20 પદનો સરવાળો એટલે S20 એ આપણે શોધવાનું છે. હવે શું થશે તે આપણે જોઈએ. તો Snની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ a × r−1/r−1. ક્યારે ફોર્મ્યુલા યુઝ થાય? શ્રેણી સમગુણોત્તર શ્રેણી હોય ત્યારે. અને જો સમાંતર શ્રેણી હોય તો એના n પદના સરવાળાનું સૂત્ર આપણે જાણીએ છીએ. શું આવે? n/2 બ્રેકેટમાં twice a + n-1 × d. અને બીજું સૂત્ર કયું છે? તો n/2 બ્રેકેટમાં a + an, એટલે કે પ્રથમ પદ વત્તા nમું પદ અથવા અંતિમ પદ. બરાબર. પરંતુ આ શ્રેણી કેવી છે? સમગુણોત્તર શ્રેણી છે. એટલે સૂત્ર ઓલ્ટરનેટ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. બરાબર. તો સમગુણોત્તર શ્રેણીમાં તે આ ફોર્મ્યુલા એપ્લાય થાય. ચાલો આપણે શું કરીશું? તો 20માં પદ, પ્રથમ 20 પદનો સરવાળો જોઈએ છે. પ્રથમ 20 પદનો સરવાળો જોઈએ છે. એટલે n બરાબર કેટલા લઈ લઈએ? 20 લઈ લઈએ. પછી બીજું શું આપ્યું છે? તો a બરાબર શું છે? તો 0.15 એ મૂકી દઈએ. r બરાબર શું છે? તો 0.1 છે. એની કેટલી ઘાત લેવાની? તો n ઘાત. અને n એટલે કેટલા? 20 છે. -1 છેદમાં r એટલે તો 0.1 -1. ચાલો હવે શું થશે તે આપણે જોઈએ. 0.15 છેદમાં 0.1 -1 કરા તો 0.90 આવશે, પરંતુ માઇનસ આવશે એટલે હું માઇનસ લખું છું. બ્રેકેટમાં 0.1 ની 20 ઘાત ઓછા 1. હવે શું થશે તે જોજો. અહીં આપણી પાસે માઇનસ છે અને અહીંયા શું છે? 0.1 ની 20 ઘાત ઓછા 1 છે. તો આપણે માઇનસે ગુણી કાઢીએ તો આ માઇનસ થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ, એટલે 1 - 0.1 ની 20 ઘાત થઈ જશે. બરાબર. એટલે આપણે શું કર્યું? માઇનસને આની સાથે ગુણી કાઢ્યા. અથવા બીજા શબ્દમાં કહેવું તો આમાંથી માઇનસને જો કોમન લઈ લેવું તો એ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જાય. અને માઇનસ કોમન લેવું તો તમને આવું મળશે 1 - 0.1 ની 20 ઘાત. હવે શું થશે? તો 0.15 ભાગ્યા 0.90 કરશો તો તમને 1/6 મળશે. બરાબર. અહીં પોઈન્ટ પછી 2 આંકડા છે, અહીં પણ પોઈન્ટ પછી 2 આંકડા છે. એટલે 15/90, 15 × 90 એટલે 1/6. બરાબર. સાદુરૂપ તો તમને આવડે જ છે, કંઈ નવું નથી. ચાલો 8મો, √7, √21, 3 × √7 ... પ્રથમ n પદ અહીં વ્યાપક કીધું છે. બરાબર. તો ચાલો a બરાબર √7. આ સમગુણોત્તર શ્રેણી છે એટલે a બરાબર √7 કેવી શ્રેણી છે? સમગુણોત્તર શ્રેણી છે. એટલે a બરાબર √7, r બરાબર √21/√7. હવે √21 એટલે √7 × √3 પર લખાય. છેદમાં √7 કટ એટલે કે કેન્સલ, તો રહી જશે √3. બરાબર. એટલે r બરાબર √3 આવશે. હવે પ્રથમ n પદનો સરવાળો શોધવાનો છે એટલે Sn શોધવાનું છે. એટલે આન્સર તમારો એનમાં જ આવશે. હવે Snની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ તે મૂકી દઈએ. ચાલો Sn બરાબર a × r⁻1 છેદમાં r-1. ચાલો a ની વેલ્યુ તો √7 છે. r એટલે √3 ની n ઘાત ઓછા 1
છેદમાં આર માઇનસ વન એટલે √3 માઇનસ વન. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ રીતે તમારી પાસે વર્ગમૂળવાળું પદ આવે ત્યારે તમારે શું કરવાનું, એની અનુબદ વડે ઉપર નીચે ગુણી કરવાનું. અનુબદ વડે એટલે શું, તો દાખલા તરીકે √2 માઇનસ વન હોય, √3 માઇનસ વન હોય, √7 માઇનસ વન હોય કે √7 માઇનસ √3 હોય. બરાબર. વર્ગમૂળવાળા પદ જ્યારે પણ આવે ત્યારે એની અનુબદ એટલે માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ વડે ઉપર નીચે ગુણી કાઢવાનું. તો અહીં √3 માઇનસ વન છે તો √3 પ્લસ વન વડે ઉપર નીચે ગુણી કાઢીશું. માની લો કે અહીં √3 માઇનસ √2 છે તો √3 પ્લસ √2 વડે ગુણી કાઢવાનું. અહીં √3 પ્લસ √7 હોય તો √3 માઇનસ √7 અને √3 માઇનસ √7 વડે ગુણવાનું અને ભાગવાનું. અહીં શું છે તો √3 માઇનસ 1 છે એટલે આપણે √3 પ્લસ 1 વડે ઉપર નીચે ગુણીશું. આવું કરવાથી શું થશે તે જોઈએ આપણે. તો આપણી પાસે અહીં √7 છે ઇન્ટુ √3 પ્લસ 1 છે. હવે જોજો અહીં શું થશે તો √3n છે. 3ની કેટલી ઘાત છે, 1/2 ઘાત છે અને આખાની n ઘાત છે એટલે 3ની n/2 ઘાત થઈ જશે. ખ્યાલ આવ્યો? અહીં આપણી પાસે √3 છે. ચાલો √3 એટલે 3ની કેટલી ઘાત કહેવાય, 1/2 ઘાત કહેવાય અને આખાની કેટલી ઘાત છે, n ઘાત. એટલે શું લખાશે ફાઇનલી તો 3n/2. બરાબર, તે લખી દઈએ -1. હવે છેદમાં શું થશે તો √3 માઇનસ 1 ઇન્ટુ √3 પ્લસ 1. તો આપણે જાણીએ છીએ કે a માઇનસ b ઇન્ટુ a પ્લસ b હોય તો શું થાય, તો a માઇનસ b અને a પ્લસ b હોય તો લખાઈશું તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો અહીં એવું થવાનું √3 માઇનસ 1 છે ઇન્ટુ √3 પ્લસ 1 છે એટલે શું લખાશે તો √3 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ. જે રીતે અહીં a નો વર્ગ ઓછા b નો વર્ગ આ તે રીતે √3 નો વર્ગ ઓછા 1 નો વર્ગ એટલે શું √3 નો વર્ગ એટલે 3 માઇનસ 1. જોઈ શકો છો 3 માઇનસ 1 એટલે 3 માઇનસ 1 એટલે 2 એટલે √7/2 બ્રેકેટમાં √3 પ્લસ 1 ઇન્ટુ બીજા બ્રેકેટમાં 3n/2 માઇનસ 1. તો આ થયો આપણો આન્સર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈએ. 1 માઇનસ a પ્લસ a સ્ક્વેર માઇનસ a ક્યુબ ડોટ ડોટ ડોટ. પ્રથમ n પદ. અહીં પણ પ્રથમ n પદ એટલે વ્યાપક પદ આપણે શોધવાનું છે. ચાલો એ બરાબર શું છે તો એ બરાબર પ્રથમ પદ એટલે 1 છે. ચાલો r બરાબર શું છે તો r બરાબર -a છેદમાં 1 આવશે. બીજું પદ ભાગ્યા પહેલું પદ -a. અહીં સામાન્ય ગુણોત્તર એ 1 હોવો જોઈએ નહીં, કારણ કે સામાન્ય ગુણોત્તર 1 હોય તો આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય નહીં. તો ઉપરના એક્ઝામ્પલ માટે આપણે જોયું જ હતું કે સામાન્ય ગુણોત્તર 1 હતો નહીં, પરંતુ અહીં તો એમાં છે તો કેવી રીતે ખબર પડશે. તો જોજો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે શું છે તો a ઇઝ નોટ ઇક્વલ ટુ -1 છે. તો ધેરફોર -a બંને બાજુ માઇનસ વડે ગુણી કાઢીએ તો અહીં પ્લસ થઈ જશે. તો -a ઇઝ નોટ ઇક્વલ ટુ 1 એટલે આ નોટ ઇક્વલ ટુ 1 છે. સામાન્ય ગુણોત્તર 1 હોવો જોઈએ નહીં, કારણ કે સામાન્ય ગુણોત્તર 1 હોય તો આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય નહીં. અત્યાર સુધી જે એક્ઝામ્પલ આપણે જોયા તેમાં જોઈને જ ખબર પડી જતી હતી કે નોટ ઇક્વલ ટુ 1 આવે, પરંતુ આમાં તો એ છે તો કેવી રીતે ખબર પડે તો આપણે આ શરતનો યુઝ કરવાનું. તો એ શરત શું છે તો ઇઝ નોટ ઇક્વલ ટુ -1. આપણને -a જોઈએ છે તો બંને બાજુ -a ગુણીએ તો -a ઇઝ નોટ ઇક્વલ ટુ 1 એટલે જે સામાન્ય ગુણોત્તર આવે તે નોટ ઇક્વલ ટુ 1 છે. બરાબર. ઉપરના એક્ઝામ્પલમાં ચેક કરવાની જરૂર હતી જ નહીં, જોઈને જ ખબર પડી ગઈ હતી. ચાલો હવે આપણે SNની ફોર્મ્યુલા એપ્લાય કરીએ. ઇન્ટુ r(n - 1) છેદમાં r - 1. a એટલે શું તો 1, r એટલે શું તો -a(n - 1). ચાલો છેદમાં r એટલે -a(-1). હવે શું થશે તે જુઓ, આપણે અંશ અને છેદને માઇનસ વડે ગુણીએ તો અને માઇનસને ગુણીશું તો આગળ જોયું તે પ્રમાણે 1 આગળ આવી જશે અને આ પાછળ જતો રહેશે એટલે 1 માઇનસ a ની n ઘાત થઈ જશે. અને માઇનસને ગુણીશું તો માઇનસ માઇનસ પ્લસ અને આ પણ પ્લસ એટલે a+1 અથવા 1+a. એટલે આપણે શું કર્યું અંશ અને છેદને માઇનસ વડે ગુણી કાઢ્યા. બરાબર. અને માઇનસ વડે ગુણવાથી આપણે જાણીએ છીએ a - b હોય તો માઇનસે ગુણશું તો b - a થઈ જશે. બરાબર ને. તમારી પાસે a - b છે. બરાબર. તો માઇનસે ગુણવાથી શું થઈ જશે
તો બી માઇનસ એ થઈ જાય. તે રીતે માની લો કે આ એ છે અને આ બી છે, તો એ માઇનસ બી છે. માઇનસે ગુણશું તો બી માઇનસ એ થઈ જશે, એટલે 1 માઇનસ માઇનસ એ રેઝ ટુ n થઈ જશે. અને માઇનસે ગુણશું તો માઇનસ માઇનસ પ્લસ, અને આ પણ પ્લસ, એટલે એ +1 અથવા 1 પ્લસ એ પણ લખી શકાય. ખ્યાલ આવી ગયો ને? હવે ક્વેશ્ચન નંબર 10 એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ખૂબ જ સરળ છે. શું છે? એક્સનો ઘન, એક્સની 5 ઘાત, એક્સની 7 ઘાત, ડોટ 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 પ્રથમ n પદ એટલે Sn શોધવાનું છે. અહીં પ્રથમ પદ શું છે? તો x³ છે. સામાન્ય ગુણોત્તર તો બીજું પદ ભાગ્યા પહેલું પદ કરશું તો એક્સનો વર્ગ આવશે. બરાબર. હવે એક્સનો જે વર્ગ આવશે તમારી પાસે r બરાબર આ રીતે, r બરાબર શું આવશે? તો એક્સનો વર્ગ. બરાબર. તો એ નોટ ઇક્વલ ટુ 1 છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે? તો આપણને શું આપ્યું છે? એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. એટલે આપણે બંને બાજુ સ્ક્વેર કરીએ તો એક્સનો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1નો વર્ગ એટલે 1. બરાબર. એટલે x² જે તમારી પાસે આવશે તે નોટ ઇક્વલ ટુ 1 જ હશે. બરાબર. એટલે આ બે એક્ઝામ્પલ આપણને એ અને એક્સમાં આપ્યા છે એટલે ચેક કરવું પડશે.